નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. 80મા સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલી મુકામે કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અમરેલી દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રભાવના, દેશભક્તિ અને લોક સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત બને તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીના ભાગરૂપે અમરેલીના ફોરવર હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર અમરેલી દ્વારા આયોજિત 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી અને વંદે માતરમના 150 વર્ષ અંતર્ગત રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગ કસુંબલ લોકડાયરામાં અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી, શ્રી ઉર્વશી રાદડિયા, શ્રી વિવેક સંચાલ અને શ્રી વિજયદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોએ પોતાની લોકગીતો અને લોકસંગીતની પ્રસ્તુતિથી ઉપસ્થિત જનસમુદાયને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.